બાઝ ગુજરાતી ન્યૂઝ તમારા શહેરથી લઈને દેશ વિદેશ સુધીની સાચી અને ઝડપી ખબર. બાઝ ગુજરાતી ન્યૂઝ હર હંમેશ સત્યની સાથે. હાલો, રામ રામ ને સીતારામ બધાયને. મારું નામ છે અલ્પેશ રાણાવૈયા. હું હાલમાં ઇઝરાયલના તેલ અવીવના ગિવેતાઇમ સિટીમાં કામ કરે. આપણે બે દીથી આ બધા ન્યૂઝમાં સાંભળીએ કે ભાઈ અહીંયા યુદ્ધ હાલે. હા ભાઈ, યુદ્ધ હાલે. ઈરાન સામે યુદ્ધ બે દીથી ચાલુ થયું ને બધા કહે કે ભાઈ ગંભીર સ્થિતિ છે ને બહુ ખરાબ સ્થિતિ છે ને ભાઈ એવું કંઈ છે નહીં. સ્થિતિ હાવ નોર્મલ છે ને આપણે જ્યારે સાયરન વાગે ત્યારે 2 મિનિટનો ટાઈમ હોય, આપણી શેલ્ટર મેરા પૂગે જવાનું. પછી સાયરન વાગે, સાયરન વાગ્યા પછી 2 થી 3 મિનિટના અંદર આપણી બંકરના અંદર પૂગવાનું હોય. એટલે બધાયને બંકરમાં પૂગવા માટે ટાઈમ જડે જાય. આના જે ડોહા છે જે હાલે માંડ હગે એ બંકરના અંદર પૂગે જાય ને જ્યાં કમાવા આવ્યા એ બધા જવાનિયા છે. એટલે બધાયની ટાઈમ જડે જાય. એટલે કંઈ એવી સ્થિતિ કંઈ ગંભીર નથી. ને ગંભીર સ્થિતિ એટલે કે આપણે ખાવા પીવા ન જડતું હોય કે ગમે એ બનાવવાનો ટાઈમ ન જડતો હોય ખાવા પીવાનું, તો એણે ગંભીર સ્થિતિ કહેવાય. ભાઈ એવું કંઈ છે નહીં. બધાને નોર્મલી ખાવા પીવાનો બનાવવાનોય ટાઈમ જડે જાય, ખાવાનોય ટાઈમ જડે જાય, આરામ કરવાનોય ટાઈમ જડે જાય ને બધું સાવ નોર્મલ. એટલે કોઈને ખોટી વ્યાધિ કરવી નહીં કે ખોટા એવા કંઈ ન્યૂઝ સાંભળે ને કંઈ ઇન્ડિયામાં જે બેઠા જે જેણા છોકરા કામ કરે ને એવા કંઈ ખોટા કંઈ ટેન્શન લેવા નહીં. બાકી એ છતાંય જો કંઈ હોય તમારા પ્રશ્ન તો મારા નંબર લઈને મને છે ને પ્રાઇવેટ ગમે ત્યારે ફોન કે મેસેજ કરી દીજો, બરાબર.